તો જય માતાજી મિત્રો, આપણે શ્રવણ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધા ચાહક મિત્રોને જય માતાજી. તો આપણે જવું છે પાલનપુર અને ગાડી લઈને સર્વિસ કરાવવા હેડ્યા હતા, પણ સર્વિસ ગાડી કમ્પ્લીટ એટલે સર્વિસ કરાવવા જવું નહીં. શું કેવું બુઆ? હા જુઓ વૈકણ અમારા ભાવપાની ઓફિસ હવે આમાં બેઠક હવે વૈકણ બેસે અને અમારા પુઓ નાઇટમાં વૈકણ રહી. હવે શું કેવું બુઆ? હા અમારા પુઓ વૈકણ નાઇટમાં રહી અને અમે બધા વૈકણ છોકરા મોજ કરશે વૈકણ બધા. શું કેવું બુઆ? જય માતાજી. હા જય માતાજી. હા તો આપણે જવું છે પાલનપુર. તો પાલનપુર પ્રોગ્રામમાં જઈને મળશું. બધા બોડીગાર્ડો આવી જાય તો આપણે બોડીગાર્ડને જઈને મળી લઈએ. તો આપણે પાલનપુર જઈને મળશું. પાલનપુર પ્રોગ્રામમાં જઈને શું કેવું? જય માતાજી. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ઓફિસમાં. લલિતભાઈ બેઠા અને હેપી બર્થડે શ્રવણ. થેન્ક યુ શ્રવણ કાકા. જો મારા શ્રવણ એટલે મારો ભત્રીજો થાય એટલે એનો બર્થડે આજ તો કાલ ભુવાજી વને બર્થડેનો તો જો નવું વસ્તુ આવી ગયું છે. દિલીપને ગયા હતા વસ્તુ લેવા તો મળીને અને મારી ભાઈ આવી જાય. જય માતાજી. હા તો જય માતાજી મિત્રો, ઉમેદ કરું છું તમે બધા મજામાં હશો ને અમારે જે બધી ચેનલો જેટલો સપોર્ટ કર્યો છે એટલો સપોર્ટ અમારા ખાસ શરણભાઈને કરજો. જો હું તો બધા એમ કહીશ કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એટલે હું એવું નહીં કહું પણ બધા એટલું બોલી દે કેવું લાગે યાર ના કેવું પછી હા તો હું એવું કહું કે આપણે સર્વાંગનો સપોર્ટ કરજો, કારણ કે લાઈક શેર અને સબસ્ક્રાઈબર તો બધા કહીશી પણ આપણે તમે બધી રીતે સપોર્ટ કરજો એમ. એટલે હું કે ભાઈ ફટાફટ આગળ આવી જાય અને આને ચેનલ એમ કે ગ્રો કરી જાય. બરાબર? વાહ વાહ વાહ. બરાબર ને? તો હવે આપણે સર્વાંગ થોડી વાર રેલ બ્લોગ ચાલુ કરશે, કારણ કે હવે હું બોલવું મને ઉઠતું નહીં. તો થોડી વાર રેલ બ્લોગ ચાલુ કરવા આવીએ. તો જય માતાજી. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ભરતજીના ઓફિસમાં. તો જો બોડીગાર્ડ આવી ગયા. તમારા ટીમનું નામ કહેજો, આપણે શ્રવણ બે મિનિટ ફોન લાગી તાર નહીં ઉતારું. ચાલુ જ છે. તો આપણે તમારે જે શું કહેવાય આપણે સંસ્થા કહેવાય કે શું કહેવાય મને ગ્રુપ મહાદેવ ગ્રુપ, મહાદેવ એન્ટરપ્રાઇઝ. તો તમારે કોઈ બી જગ્યાએ બોડીગાર્ડની જરૂરત હોય તો આ ભાઈનો સંપર્ક કરજો. એમ કે બહુ એમ કે કમ્પ્લીટ એમ કે પરફેક્ટ કામકાજ છે. અને તમારો નંબર બોલી દો. 9181485548. બરોબર, તો પરફેક્ટ નંબર ભાઈ બોલી ગયા છે. અને એવું નહીં કે આ 3 જણા જ છીએ, આપણે ખાસી મોટી ટીમ છે. તો કોઈ હા 30-40 બાઉન્સરો હોય. તો તમામ જેને પણ આવી જરૂરત પડતી હોય તો એ બધા આ લોકોનો સંપર્ક કરજો. અને હવે નંબર બોલ દો એટલે ખબર પડે. ફરી એકવાર નંબર. મારું નામ છે વિરમ ચૌધરી. મારો નંબર છે 9181485548. બરોબર. આ નંબર પર કોલ કરવો. બરોબર. અને હવે બસ શરવણભાઈ તમારે આપણે જવાનું છે પ્રોગ્રામમાં. હા બરોબર, એટલે પ્રોગ્રામમાં બોડીગાર્ડ આવી જાય અને નેકળવાનો ટાઈમ હજી કોઈ નક્કી કર્યો નહીં. હા હજી હવે ટાઈમ નક્કી થાય હું ગાડી લઈશ. બરોબર. પણ ગાડી કમ્પ્લીટ બરાબર. એટલે નહીં ગયું તો રેડી છે. અને હવે શોપિંગમાં કોણ બેસે કોઈ નક્કી નહીં, કોઈ ખબર નહીં. કોઈ આધાર જ નહીં. જો birthday. જે આપણે બધા જસુભાઈ બધા આવી એ બધા જ રજા ઉપર. રવિવાર દિલો રજા ઉપર, તું રજા ઉપર, લલિતભાઈ રજા ઉપર, સરવાણી કણા બાનો. તો બેસે કોણ? હર્ષિત એકલો બેસે આજ. હર્ષિત એકલો ના બે, શું વાત કરી. હર્ષિત જો એવું થાય ને જો હું એકલો વધ્યો ને તો હર્ષિત બાઇક લઈને પાલનપુર એક બોડીગાર્ડ વધી જાય. ના પાલનપુરમાં આવું બહુ પબ્લિક હશે એટલે જ ને પાલનપુર હશે. તો લે શ્રવણ તને 2 મિનિટનો બ્લોગ પૂરો કરી આલ્યો અમે. અને હવે બ્લોગ કન્ટિન્યુ કર. તો જય માતાજી મિત્રો, રાધેભાઈ ને બલ્લુભાઈ 2 જણા આવી ગયા. તો જો બલ્લુભાઈ શું કહેવું તમારું? આપણે તો જવાનું આજે જવાનું છે પાલનપુર. અને શ્રવણ અમારા બ્લોગમાં સપોર્ટ કરજો બધા. અને શું છે રોજ ડિલિવરી લઈને જશે. આવ્યો હા ચાની ડિલિવરી ચોચો લઈને જશે ને તો રોજ વધારશે. એટલે જોજો. રાધેભાઈ તમારું શું કહેવું? ઓ રાધેભાઈ બોલો, પછી હું તો એમને એમ નાખી દઈએ પાવ બ્લોગ. ચોખ્ખી વાત છે. શ્રવણના યુટ્યુબ ચેનલને બધા લોકો સપોર્ટ કરજો. હરિભા ચાની જે બધી આપણે લોકો એજન્સીઓ લીધેલી છે બધે કે ડિલિવરી આપણા શ્રવણથી જોઈએ છે. એટલે ફૂલ સપોર્ટ કરજો. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, કોઈ કહેવા જેવું હોય તો.
તો જય માતાજી મિત્રો, મળીએ પાલનપુર જઈ. તો જય માતાજી મિત્રો, અમે પાલનપુર પહોંચી ગયા છે. રાહુલને 2 જણા ગાડીમાં બેઠા છે. ચમ કે ટ્રાફિક બહુ ફૂલ છે એટલે ગાડીઓ એકણ મેળવાની જગ્યા નહોતું, તે કારણે અમે ગાડીઓમાં રાહુલના 2 ભાઈ બેઠા છે હાલ તો. અને આપણા સ્કોર્પિયો રોહિતભાઈ આગળ બેઠા છે. એટલે ચમ કે અમારા ગાડી તો અહીંયા બંધો કરેલો એટલે આવતા નહીં. હવની ગાડીઓ આવેલી, હું ગાડીમાં બેઠા છીએ, પણ હું રાહુલ 2 જણા ગાડી બેઠા છીએ. તો પ્રોગ્રામ આપણે નહીં બતાવી શકીએ, કેમ કે ટ્રાફિક બહુ ખતરનાક છે એટલે આપણે એકન જઈ શક્યા એમ નથી. તો મિત્રો આટલા આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ અને આટલા બ્લોગ આટલી મિનિટ ચાલશે ને આમ તો શું કહેવું નહીં. તો આપણા હવે ડાયરેક્ટ પાટણ જઈને પાછા મળશું. જેમ કે કોઈ બતાવ્યા જેવું હતું એટલે ના બતાવ્યું, પણ પાલનપુર આવી ગયા છે ફાઇનલ. જો તો આપણે મળશું પાટણ જઈને. જય માતાજી.